का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। शुद्धोपयोग रूप अप्रतिहत स्वरूपनी एक धारे स्वरूप लीनता चारित्र प्रधान शास्त्र છે નિયમસાર। જે તે કાળનો દેશ કાળ અને વાતાવરણ અંગે એક સરસ તો આપણા ધ્યાનમાં આવે માટે, બાકી જેના અંગે ગુરુદેવશ્રી વાત કરીએ એમના માટે તો કમનસીબની વાત હતી। શ્રીમદજીની નિયમસાર ગ્રંથ નહોતો મળ્યો, કેમ કે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય આ બધા ગ્રંથો પ્રકાશમાં હતા, સમાજમાં સાહિત્ય વિશ્વમાં પ્રચલિત હતા। પણ જેવી રીતે ટોડરમલજી સાહેબને ષટખંડાગમ અને ધવલાજી ન મળ્યા એવી રીતે નિયમસાર શાસ્ત્ર શ્રીમદજીના કૃપાળુદેવના હાથમાં નહોતો આવ્યો। આ એક વાત ધ્યાને લેવા જેવી છે। ન તો ન જાણે હજી કેટલા અપૂર્વ અવસરોની રચના શ્રીમદજીએ કરી હોત, નિયમસાર ઉપર કાવ્ય બનાવ્યો હોત। ચલો, એ એક દેશકાળ અંગેનો એક ચિંતન બિંદુ વિશેષ પ્રમેય। આજનો વ્યાખ્યાન 4-5 શબ્દો એના મર્મને સમજવા માટે બહુ અગત્યનો પ્રવચન હતો। એક તો ત્રીજી ગાથામાંનો આજનો આ છઠ્ઠો પ્રવચન, જેમાં નિયમ અને સાર, નિયમસાર, નિયમ અને સાર બેઉની ટીકાપરક વ્યાખ્યા, ટીકાગત ટીકામાં પદ્મપ્રમલધારી દેવે જે મૂળ વ્યાખ્યા આપી છે એના બધા ઊંડા ભાવો આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કાઢ્યા છે। આજે લીટી, 1.5 લીટી, 2 લીટીની ટીકા હોય એક બોલની, એના ઉપર પાના, 2 પાના, 3 પાના ગુરુદેવશ્રી વ્યાખ્યાન આપે, વિસ્તાર કરે। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, સ્વરૂપ રત્નત્રય, દર્શન, જ્ઞાન અને ચારિત્ર। ક્રમમાં સૌથી પહેલાં જ્ઞાનનો આવ્યો, પછી દર્શનનો આવ્યો, પછી ચારિત્રનો આવ્યો। કાલે જ આપણે વાત કરી હતી, જાણેલાની જ તો શ્રદ્ધા થાય, જાણ્યા વિના શ્રદ્ધા કોની। બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવે છે બહુ સરસ, માર્ગને ઓળખવાનું, શોધવાનું કામ જ્ઞાન કરે। માર્ગને શોધવાનું કામ જ્ઞાન કરે, અને વૈરાગ્ય જે છે એ જ્ઞાનને પોતાની મોજમાં ટકાવી રાખે, ક્યાંય એને ફસાવવા નહીં દે। એમ કરીને જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની મિત્રતા, મૈત્રીની વાત એમાં આવે છે।
સમયસારમાં છેલ્લા કળશોમાં પણ આપણે જ્ઞાન નહીં અને ક્રિયા નહીં, પરસ્પર તીવ્ર મૈત્રી મૂળ શબ્દો હતા. ટીકામાં મૂળ કળશમાં આવા શબ્દો હતા. એની પણ આપણે ચર્ચા કરી જ હતી. હમણાં 15-20 દિવસ પહેલાંની જ વાત છે. ત્યારે આપણે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ ધવલાજીની વાત કરી હતી. ક્રિયા એટલે કોઈ બાહ્ય ક્રિયાની વાત નથી. સ્વરૂપ ભ્રમણતારૂપ, સ્વરૂપ સ્થિરતારૂપ જે ક્રિયા છે એની ક્રિયાની વાત હતી. તો ગાથા ત્રીજી ગાથા આજે પૂરી થઈ. 3 દિવસ થયા. આજે ત્રીજો દિવસ હતો. ગાથા 3, ત્રીજો દિવસ, 3 પ્રવચન. ત્રીજા પ્રવચનમાં 3 બોલ અને બધી જ વાત એમાં આવી ગઈ. અને નિયમ અને સાર બંને શબ્દો પાછળના પણ બધા ગૂઢ ગંભીર ભાવો પદમ પ્રબલધારી દેવે જે ખોલ્યા છે એની બધી ચર્ચા આવી. ખાસ કરીને આજે જગતમાં, દુનિયામાં અધ્યાત્મ અંગેની ભ્રમણા, લોકો અધ્યાત્મ કોને સમજે છે. મારે તો એક બીજી પણ વાત કરવી છે આમાં. જેમ સ્થાનકવાસીમાંથી જ ફૂટેલા અણુવ્રતિના નામે, ખ્યાલ છે તમને? અણુવ્રત નામની એક પત્રિકા નીકળે છે, નથી ખબર? એટલે જ મેં જાણી જોઈને વાત કરું છું. ગુરુદેવ શ્રી તો એનું નામે લીધું છે. માઉન્ટ આબુમાંથી સંત તુલસી પોતાની એક સંસ્થા ચલાવે છે અને ત્યાંથી એક પત્રિકા છપાય છે. એનું નામ છે અણુવ્રત. પોતાની જાતને અણુવ્રતી અને અણુવ્રતના બહુ મોટા નિષ્ઠામંત ખાન એમ સમજીને, જેમ ઓલા દાદા ભગવાનવાળામાં આવે ને, જ્ઞાનની દીક્ષા, જ્ઞાનની દીક્ષા, જ્ઞાનની દીક્ષા, જેમ હિન્દુઓમાં સત્યનારાયણની પૂજા થાય, પ્રસાદી આપે, એમાં 1-2 કલાક સત્સંગ વગેરે કરી, હાલો ભાઈ તમને જ્ઞાનની દીક્ષા, કંઈ નિયમ બિયમ કંઈક ધાગા દોરા આપે, પછી ચાલો જ્ઞાનની દીક્ષા તમને આપે. એમ તુલસીવાળા વગેરે આ લોકો નિયમ બિયમ અપાવે, કીધું કે જાઓ તમે આજથી હવે અણુવ્રત. આવું કોઈ નિયમ બિયમ ધાગા દોરા બાંધવાથી કોઈ અણુવ્રતી થઈ જતા હોય પંચમગુણ સ્થાનવર્તી, તો આગમમાં તો વચન છે કે તિર્યંચ પશુઓમાં પંચમગુણ સ્થાનવર્તીઓની પ્રબલતા છે. તો એ તો પછી સૂત્ર ખંડિત થાય ને. આપણે બધાએ પંચમગુણ સ્થાનવર્તી પછી અણુવ્રત કોણે હોય? ભારતીબેન, અણુવ્રત કોણે હોય? શ્રાવકોને હોય ને. પંચમગુણ સ્થાનવર્તી શ્રાવકોને હોય ને. બધા પંચમગુણ સ્થાનવર્તી શ્રાવક થઈ ગયા. એક વાત. બીજી વાત, ચોથાવાળા કોઈ રહ્યા જ નહીં. પહેલાવાળા ન રહ્યા પછી તો જૈન દર્શનમાં છે ને, પ્રતિજ્ઞા આપવાની પરંપરા નથી, પ્રતિજ્ઞા લેવાની પરંપરા છે. કોઈ ધરાર સામેવાળા કોઈ આપણને પ્રતિજ્ઞા આપે, પંચકલ્યાણકો પ્રતિષ્ઠા આદિકમાં પણ પ્રતિષ્ઠાચાર્ય એમ બોલે છેલ્લે દિવસે કે જો ભાઈ અમે પ્રતિજ્ઞા કોઈને આપતા નથી, તમે તમારી શક્તિ સામર્થ્ય બધું જોઈને નિયમ તમે તમારે લેવાના. ભલે ને સાક્ષી તરીકે દેવગુરુ ધર્મ સામે છે કે પ્રતિષ્ઠાચાર્ય સામે, પણ અમે કોઈને સામે તે પ્રતિજ્ઞા અપાવતા નથી. ટોટમલજી સાહેબે મોક્ષ પ્રકાશકમાં વાત કરી. પ્રતિજ્ઞા નહીં, પ્રતિજ્ઞા લેવાની તો જૈન ધર્મની કોઈ પરિપાટી નથી. પ્રતિજ્ઞા આપવાની ધરાર. પણ પ્રતિજ્ઞા લઈને તમે ભંગ કરો તો એનો તો દંડ છે. પ્રતિજ્ઞા ન લેવા માટે કોઈ દંડ વિધાન નથી, પણ પ્રતિજ્ઞા લો છો તો એનું પાલન પૂરેपूरो કરવો જોઈએ. नहीं, कल मैंने एक स्वाध्याय रिकॉर्डिंग किया है, श्रावकों के परिप्रेक्ष्य में 5 समितियों का व्यापक अर्थ. सुनने जैसा स्वाध्याय, 40-45 मिनट. वैसे हमने उसका स्वाध्याय लिया था यहाँ, फिर भी कल उसको अलग से मैंने रिकॉर्डिंग किया. हमें लगता है कि ईर्या भाषा ऐष्णा आदान निक्षेपन व्युत्सर्ग समिति मुनियों के ही है, हमारे जीवन में कुछ है ही नहीं. हाँ,
कल सुबह के स्वाध्याय में मैंने बोला था, मुनिराज 4 हाथ देख करके जमीन पे नहीं चले, थोड़ी सी स्पीड से चले. આ તો મુનિરાજના વિરુદ્ધ છે. તું તો 500 સ્પીડથી ગાડી હલાવે છે. હે? તો સાધકના જીવનમાં તિલ તુષ માત્ર પણ શિથિલતા તને પોષે નહીં, અને તારા જીવનમાં તો પારાવાર પ્રમાદ. બધા દ્રવ્યલિંગી છે, દ્રવ્યલિંગી છે. ઠીક છે દ્રવ્યલિંગી, તું કયા ભાવલિંગી છે? તો તારા શ્રાવકપણાના ભાવલિંગને આરાધને. જીનવાણી કહે છે, દોષ જોવા હોય તો જાતના જોવા, ગુણો જોવા હોય તો ગામના જોવા, બીજાના જોવા. બીજાના દોષો જોવા માટે જેના આજ્ઞા આદેશ નથી આપતા. આત્મકલ્યાણ કરવું છે ને, આ આત્મહિતના માર્ગે આવવું છે ને, નિજ પરમાત્મ તત્વ. એમાં ગુરુદેવશ્રી નિજ શબ્દનો અર્થ કેટલો સરસ કર્યો. આમાં અરહંતોને નહીં લેવા, સિદ્ધોને નહીં લેવા, મુનિરાજોને નહીં લેવા, માટે એના માટે નિજ શબ્દો આપ્યો છે. એક એક શબ્દોની સાર્થકતા. તો અધ્યાત્મ અંગે જે જગતમાં ભ્રમ છે કે મહાવ્રત લઈ લીધા એટલે અધ્યાત્મ થઈ ગયા. અને આજકાલ તો આપણા ઘર પરિવારમાં પણ આપણા ઘર પરિવારના બીજા સભ્યો વડીલો અંગે અને ધાર્મિક ક્રિયામાં વર્તનાર અંગે આવી ભ્રમણા પાડતા હોય. બાપુજી તો બહુ ધર્મમાં છે, રોજ બરાબર મંદિરે જાય, એટલે મંદિરે જાય એટલે ધર્મમાં ઉતરી ગયા. હું તો ઘણી વાર કહું છું, ઘરે પુત્રોને પૂછો કે બા ક્યાં? મંદિરે. મંદિરે આવીને જો તો બા તો હોય જ નહીં. બા તો ઓટલા ઉપર બેઠા હોય. તો બા ઓટલે કે મંદિરે કે ઘરે? ને ઘરના સમજે બા મંદિરે, મંદિરમાં તો હોય જ નહીં, ઓટલે બેઠા હોય. 4 મળે ચોટલા, ભાંગે ભલભલાના ઓટલા. તમે વિચાર તો કરો, ઘરેથી છૂટે એટલે મંદિરે આવ્યા. એટલે અધ્યાત્મ અંગે આવી બધી ભ્રમણા છે. મંદિરે આવતા થઈ ગયા એટલે ધર્માત્મા થઈ ગયા. દર 6 મહિને જાત્રાએ જાય એટલે અધ્યાત્મી થઈ ગયા. ને બાપુજી હવે તો નવસેકું જ પાણી પીવે, ઠંડુ પાણી ફ્રીજ તો નહીં જ ને, શું અધ્યાત્મી થઈ ગયા? તો વિચાર કરો, નાની નાની ક્રિયાઓ સદાચાર રૂપે પાલન કરનાર પણ પોતાની જાતને આંખ બંધ કરીને સ્વીકાર કરે છે, અમે બહુ મોટા અધ્યાત્મી થયા. તો સ્વામીજી આજે એનું બધું અર્થ કર્યું છે. અધ્યાત્મ કોને કહેવાય? ભારત વર્ષની બધી જ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા સર્વશ્રેષ્ઠ છે. બધી જ વિદ્યાઓમાં. શાસ્ત્ર વિદ્યા વિદ્યા નથી, એ પર પદાર્થ છે, ક્ષયક્ષમ જ્ઞાન. અધ્યાત્મ વિદ્યા એટલે આત્મવિદ્યા. સ્વરૂપનું ભાન, સ્વરૂપની દૃષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપની લીનતા. જે 3ની વ્યાખ્યા આજે નિયમના નામે ગુરુદેવશ્રીએ કરી. નિજ પરમ તત્વનો શ્રદ્ધાન, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, ભગવાન આત્માનું જ્ઞાન અને નિજ કારણ પરમાત્મ તત્વ સ્વરૂપની લીનતા. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયના સંદર્ભમાં 3 જુદા જુદા વિશેષણો પદબ્રહ્મધારી દેવે આપ્યા. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો ઘણા એંગલથી સાંભળવા જેવા હોય છે. ફરીથી બોલું છો, સાંભળો વાક્ય. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીએ છીએ એમ નહીં, એના ઘણા એંગલથી સાંભળો. આચાર્ય સાથે ગુરુદેવ કેવી રીતે વળગીને રહે છે, ટીકાકાર સાથે કેવી રીતે વળગીને રહે છે, વ્યાખ્યાઓ સાથે કેવી રીતે વળગીને રહે છે, એમાં રહેલ અધ્યાત્મ સાથે કેવો વળગીને રહે છે, એમાં રહેલ આગમની અપેક્ષા સાથે કેવી રીતે વળગીને રહે છે, એમાંથી નીકળતો ભાવ એની સાથે કેવી રીતે વળગીને રહે છે.
અને સભાને માટે એમાંથી અપનાવવા લાયક બાબત એની સાથે કેવી રીતે વળગીને રહે છે. ચારેય એંગલથી, અનેક એંગલથી, ઘણા 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 પડખેથી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો સાંભળવા જેવા હોય છે. મને તો ઘણી વાર વિચાર આવે, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો જો મનોયોગપૂર્વક સાંભળે ને તો એ 2-4-6 વર્ષમાં તો શાસ્ત્રીય વિદ્વાન થઈ જાય. એની બધી આગમની, અધ્યાત્મની, અનુયોગોની, નિશ્ચય વ્યવહારની, અનુભવની બધી જ અપેક્ષાઓ ખ્યાલમાં આવી જાય. હે શું, ઉપાદેય શું, જ્ઞેય શું, બધું જ એના જાણમાં આવી જાય. એટલે બહુ ગહેન અને ગંભીર ચિંતન મનન પૂર્વક સ્વામીજી આપણને પીરસે છે. આપણે પણ એટલા જ એકાગ્રતાપૂર્વક એનો શ્રવણ, ચિંતન, મનન બધું કરવું જોઈએ. ફૂટનોટે નથી છોડતા ગુરુદેવ, નીચે આપેલા ફૂટનોટે નથી છોડતા. આજે બીજી એક વાત, ઘાટકોપરવાળા રમેશભાઈ, પ્રેમચંદભાઈના પૌત્ર, ચમનભાઈના સગામાં, એ તમે વિચાર કરો, એ રમેશભાઈ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન પછી તરત જ ભજન બોલતા તત્કાળ બનાવીને. એના ભજનો પણ કેટલા ધ્યાનથી સાંભળતા ગુરુદેવ. વિનાભાઈ, અહીંયા સ્વાધ્યાયમાં બેસનારને હવે ભક્તિ અને પૂજામાં આવવા માટે જાણે કે ભાવ મરી ગયા છે. આવો તો નિશ્ચયાભાસ. એટલે આપણે સ્વાધ્યાય કરતા થઈ ગયા એટલે પૂજામાં નહીં બેસવાનું, ભક્તિમાં નહીં બેસવાનું. ભક્તિ નથી આપણા માટે. અને ગુરુદેવ કોઈ શાસ્ત્રનું ભજન નહોતું બોલે ગુરુદેવશ્રી. આજે બોલો રમેશભાઈ જે ભજનની રચના કરતા એ ભજનની પંક્તિઓ ગયા આજે. બોલો કેટલો આદર છે, કેટલી ગુણાનુરાગ છે ગુરુદેવશ્રીના હૃદયમાં. એવું ના લાગ્યું એ તો મારો ચેલો છે, એ તો છોકરા જેવો છે એની સામે તો એની લખેલી ભજનની પંક્તિઓને આગમના વાક્ય તરીકે આજે બોલે. ગઈકાલે પણ યાદ કર્યા હતા, આજે પણ યાદ કર્યા. તું આ માર્ગને કોઈની હારે મેળવીશ नहीं. हाँ, संस्कृत में आता है ना, महाजनो गतः स पंतः. उसका मैंने आज ही एक सुविचार तैयार किया है. यही बिल्कुल यही ओरिजिनल. वेद, स्मृति, ग्रंथ सब अपनी अपनी मान्यताएं कहते हैं. परस्पर विरोधी कथन है. तीर्थकृत समयानां च परस्पर विरोधतः आत्ममीमांसा. कहने वाले भी, उपदेशक भी अलग अलग हैं. तीसरी पंक्ति में उसमें आता है, ज्ञान का मार्ग तो कोई गहन गुफा में है. इसलिए महापुरुष जिस पंथ पे चले वही पंथ मेरे लिए. महावीर स्वामी नयन पथगामी. आपका नाम है उसमें, नयन पथगामी भवतु में. जगतना मूर्खाओ पाछळ दौड़ीए तो दौड़ ज मळशे जीवનમાં, ક્યાંય સ્થિરતા નહીં મળે. એટલે ફલાના સાહેબ, ફલાના સાહેબ, ફલાનાજી, ફલાનાજી, એમાં ક્યાંય પડવું નહીં. આગમ શું કહે છે, અધ્યાત્મ શું કહે છે, અનુભવી પુરુષોનો માર્ગ, ઉપદેશ, તે જ આપણા માટે આદર્શ હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? એટલે કેટલી કેટલી પદ્ધતિઓથી આપણે વ્યાખ્યાનોને સાંભળવા છે, વિચાર તો કરો. ત્રીજી ગાથા, ગઈકાલે આપણે ચોથી ગાથા, 11-12 કળશો, ઘણી બધી ચર્ચા આપણે ગઈકાલે લીધી છે. આજે ત્રીજી ગાથા, એની ટીકા, જેમાં કારણ નિયમવાળી વાત ગઈકાલે આપણે કરી. હવે કાર્ય નિયમ, જે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એને કહેવાય કાર્ય નિયમ. પરમાત્માના બે પ્રકાર, કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા. જો કે આત્માના 3 પ્રકાર, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માનો તો અસંખ્યાત પ્રકારો છે, એને તો શું ગણતરી કરીએ. અંતરાત્મામાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય 3 પ્રકાર. શું સમજાય છે? સાંભળો છો? ધ્યાનથી આપશો. મેં શું કીધું હમણાં? અંતરાત્માના 3 પ્રકાર કીધા, બહિરાત્માના કોઈ પ્રકાર નથી કીધા. કેમ? કેમ કે રેકડીઓ ઊભો હોય તો એ બહિરાત્મા જુદો હોય, હોટલના પગથિયા ચડતો હોય એ બહિરાત્મા જુદો હોય, રાત્રિ ભોજનની ક્રિયામાં લાગેલો હોય તો એ બહિરાત્મા જુદો હોય.
જે ખોટા કામમાં લાગેલા હોય, જેટલી આગમ વિરુદ્ધ આચરણમાં લાગેલા હોય, એટલા એના બહિરાત્મપના જુદા જુદા. જ્યાં માથું મારે પકડાય છે વાત. શાસ્ત્રમાં બહિરાત્માના પ્રકારો કીધા નથી, ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી. અંતરાત્માના કીધા છે. એના લેવલ તો ગણવામાં આવેલા છે. પાપીની સી ગણતરી કરીએ? ધર્મ વિરુદ્ધ આચરણ કરનારના પ્રકારો શું ગણીએ શાસ્ત્રોમાં? હા, ધર્મની આરાધના કરનારના તબક્કાઓ અમે સમજાવશું. જગન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને ઉત્તમ અંતરાત્મા. ચોથા ગુણસ્થાન વાળા જગન, 12મા વાળા ઉત્તમ, 5મે કે 11મા વાળા બધા મધ્યમ અંતરાત્મા. સીધી વાત. શું હું સમજાવું? ફરીથી પૂછું છું. બહિરાત્માને ગણતરી કરવા જેવી વાત છે. બધે ઊંધે હાલે નહીં. એના તો 18 નહીં, 36 અંગ બધા વાંકા, બધે ઊંધાઈ એની. नहीं, जैसे ना आचार्य की बात गुरुदेव से कहा करते हैं, जिन्हें एक पण न्याय बेसे इन्हें बधु न्याय बेसे. जिन्हें एक तत्व न बेसे इन्हें बीजू तत्व शू बेसे? જેનો પરમાર્થ ખોટો એનો વ્યવહાર ખોટો, જેનું જ્ઞાન ખોટું એનું આચરણ ખોટું. આંખ બંધ કરીને ભલે ને પછી બહારમાં ગમે તેટલો કરતો હોય, દ્રવ્યલિંગી મુનિ હોય, દ્રવ્યલિંગી મુનિ શું નથી કરતો? એ ધર્મના નામે શું નથી કરતા બતાવો? અંતિમ ગ્રહવે તક જાય એટલી તો કશાયની મંદતા હોય, પણ કશાયની મંદતા ધર્મ તો નહીં ને. આજે ધ્યાન ગયું તમારું ગુરુદેવના પ્રવચનમાં? શ્રોતા મુમુક્ષુ બોલ્યા, ચંદુભાઈ બોલ્યા વિશ્વ કલ્યાણ થાય ને, ગુરુદેવશ્રી બોલ્યા વિશ્વ કલ્યાણ થાય ને, આત્માનું તો નહીં થાય ને. ધ્યાન ગયું તું? દુનિયાના લોકો બધા લઈને બેઠા હોય વિશ્વ કલ્યાણ. અરે શેનું ખાટું વિશ્વ કલ્યાણ? स्वयमेव इस जगत का सब काम हो रहा है. नहीं, कल ध्रुवधाम में वार्षिकोत्सव चल रहा है. वहाँ वीर सागर जी भाई साहब का सुबह का एक बहुत सुंदर व्याख्यान था. तो कल दोपहर मैंने सुना, उन्होंने एक बहुत बढ़िया बात कही कि हम लोग धंधा व्यापार आदि अन्य आरंभिक क्रियाओं से तो महाभाग्य से बच जाते हैं. थोड़ा बहुत भी संस्कार है तो, मतलब अन्य अन्याय, अनीति, अभक्ष आदि में तीव्र लोभ, तीव्र पाप, तीव्र परिग्रह, इनमें अपन नहीं अटकते हैं. अध्यात्म के क्षेत्र में आते हैं तो यहाँ अटकने के नए रास्ते ढूंढ लेते हैं. जगत का कल्याण होना चाहिए, हर एक का कल्याण होना चाहिए, सबका भला होना चाहिए, सबको तत्व समझाओ, सबको पकड़ पकड़ करके मार्ग पे लेके आओ. अध्यात्मનો માર્ગ એવો છે. અધ્યાત્મનો માર્ગ આત્માનો છે કે જગતનો છે? જગત કલ્યાણ માટેનો માર્ગ અધ્યાત્મ માર્ગ છે કે જાત કલ્યાણ માટેનો માર્ગ આત્મ કલ્યાણનો છે? અધ્યાત્મ કોનો? અધ્યાત્મ એટલે અંતરંગ થાય. અધ્યાત્મ શબ્દનો અર્થ જ અંતરંગ થાય. અધ્યાત્મ એટલે જગત નહીં થાય. સમંતભદ્ર આચાર્ય તો અંતરંગ લક્ષ્મી માટે અધ્યાત્મ શબ્દનો પ્રયોગ કરેલ છે. અધ્યાત્મં બહિરપેશ વિગ્રહાદિ મહોદય. હે જિનેન્દ્ર ભગવાન, તમારો અંતરંગ અધ્યાત્મ વૈભવ અનંત ચતુષ્ટ. અધ્યાત્મ એટલે અંતરંગ થાય. અધ્યાત્મ એટલે બહારની દુનિયા સાથે કાંઈ એને લેવો દેવો નથી. કેવી ગજબની અસ્થિ નાસ્તિની શૈલી આમાંથી કાઢી. પર દ્રવ્યોના આલંબન વિના એ નાસ્તિક, વ્યવહારાતીત, વચનાતીત, રાગાતીત, દેવગુરુ ધર્માતીત, સાધર્મિથી અતીત, સોનગઢથી અતીત, શિખરજીથી અતીત. અરે બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા આવ્યા કે નહીં?
પરદ્રવ્યોના આલંબન વિના, પરથી ખસ એ વાત છે. અને પછી નિશેષપણે યોગ. જો આમાં શબ્દ જુઓ કેટલો ગજબનો શબ્દ છે. આજે એનો બહુ બહુ માર્મિક અર્થ ગુરુદેવશ્રી ખોલ્યા છે. जो नयन देखना संस्कृत में, पर द्रव्य निरवलंबत्वेन, संस्कृत में स्क्रीन के ऊपर देखना, पर द्रव्य निरवलंबत्वेन, पर द्रव्योનો કોઈ પણ આલંબન રાખ્યા વિના, નાસ્તી વાળી વાત થઈ. અને હવે કહે છે નિશેષતો અંતર્મુખ યોગ શક્તિ. નિશેષ એટલે સંપૂર્ણ, અશેષ, અંતર્મુખી યોગ શક્તિ. વાહ, શું આનો અર્થ છે, અદ્ભુત અર્થ. યોગ શક્તિ શબ્દ છે, પછી ઈ યોગમાંથી ઉપયોગ શબ્દ કાઢ્યો. પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, તે જ્ઞાન છે. મને તો આમાં સંવર અધિકારની ગાથા પણ મગજમાં આવતી હતી કે યોગ નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી જે ઉપાદેય, એટલે ઉપયોગને જે સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ, અને કહેવાય उपयोगी उपयोग. छोटे दादा ने एक रचना लिखी है समाधि का साथ, उसमें शब्द है उपयोगी उपयोग. क्या कहा? ઉપયોગમાં રહેનારો ઉપયોગ, એ જ ઉપયોગી ઉપયોગ. બાકી બધું અનુપયોગી ઉપયોગ, નકામો ઉપયોગ. પકડાય છે વાત? ઉપયોગને જે ઉપયોગ પકડે નહીં એને ઉપયોગ શું કહેવાય? ઉપયોગ કહેવાય એને? હા, પકડાય છે કે નહીં? અરે ઉપયોગી ભગવાન આત્માને પકડે એનું નામ ઉપયોગ ને. તો યોગ શક્તિભૂત એટલે ઉપયોગ શક્તિભૂત, જે ઉપયોગી સ્વરૂપી ભગવાન આત્મા ઉપયોગો લક્ષણમ કે છે એ એનામાંથી, યોગ શક્તિમાંથી જે ઉપાદેય એવું પરિજ્ઞાન, નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, એનું નામ જ્ઞાન. બેન શ્રીના શબ્દોમાં કહીએ ચૈતન્યમાંથી નીકળેલી ભાવના, ઉપયોગમાંથી નીકળેલો ઉપયોગ. શાસ્ત્ર સાંભળીને નીકળેલો ઉપયોગ નહીં, ગુરુને સાંભળીને નીકળેલો ઉપયોગ નહીં. એ ભાડાનું છે, એ ઘરનું મકાન નથી, એ ભાડાનું મકાન છે. અને ઓછીનું હંમેશા ખૂટે, ઓછીનું હંમેશા ખૂટે. આ કમાઈ કદી નહીં ખૂટે, સ્વયંભૂ હોય, અખૂટ હોય. ખર્ચન ખૂટે ચોરન લૂટે, દિન દિન બળત સવાય, એવું છે. રમેશભાઈનું જે ભજનની વાત કરી ને કે ભાઈ મીંડવન નહીં કર એટલે મેળવન નહીં કર, દુનિયાદારી સાથે ક્યાંય મળે એવું નથી. સાચી વાત છે. સત્ય વાતને દુનિયાદારી સાથે ક્યાં આપણે મેળવવા બેસીએ? મેળવવા બેસીએ તો મળે ક્યાં? મેળવવાનું ક્યાં થાય? નહીં થાય ને. એને કહેવાય જગત સાથે અણમેલ. કેવો છે? અણમેલ. અણમેલ છતાં અણમોલ. સમજાય છે કે નહીં? કોઈની હારે મેળ નહીં ખાય, અણમેલ કરો પણ અણમોલ કરો, મોલ નહીં. કાલે આવશે કળશ, આવશે સૌથી પહેલો કળશ, પહેલો વ્યાખ્યાન જ ત્યાંથી શરૂ થશે. એમાં શબ્દ આવશે અનુત્તમમ. કાલે મેં એનો અર્થ કર્યો હતો कि मोक्ष मार्ग केवो अनुत्तम, नयन उत्तम नहीं कहा हाँ, अनुत्तम, उससे उत्तम और कोई भी नहीं है. बेशकीमती, अनमोल શબ્દાવલીઓ એ જુઓ. આજે તો ગુરુદેવ શ્રી કેટલા બધા અહોભાવ વ્યક્ત કરે, જુઓ તો ખરા.
આચાર્ય તો નથી આ ટીકાકાર, ગ્રંથકાર તો આચાર્ય છે, ટીકાકાર તો મુનિ છે, પણ ભાષા તો કેવી વાપરી છે જુઓ. એમની ભાષા શૈલી ઉપર ગુરુદેવ શ્રી પ્રસન્ન થતા હતા. ટીકા ઉપર રીઝે, ગ્રંથકાર પર રીઝે, એમના વ્યક્તિત્વ પર રીઝે, એમના વર્ણન પર રીઝે, એમની ભાષા શૈલી પર રીઝે. આપણા ગ્રહસ્થોનું મન તો ક્યાંય નહીં રીઝે, બધે રીઝે, आमा क्या ही नहीं रीझे. हाँ, लेकिन कई बार ऐसा लगता है कि अपन जब शास्त्र पढ़ते हैं, व्याख्यान करते हैं, जो भी इसका आनंद लेते हैं, ऐसे जैसे पागल जैसे हो जाते हैं अपन. अब दुनिया के ऊपर कोई इसकी असर ही नहीं होती. ये तो ठीक है, पंडिताई नहीं बात हो जाए. हाँ, तो आचार्य गुरुदेव श्री पदम ब्रह्मधारी देवनी भाषा शैली ऊपर आम घांगा खाता हो कि नहीं, जो तो खरा केवी भाषा वापरी है, तो आ दृष्टि होवी जोईए ने आपणे. केवल वाते तो आपणे वखाण करिए, अमने जैन धर्मनो बहु प्रेम. एक बहु गजबनी बात आई आज कि निर्ग्रंथो एक ग्रंथ ने नहीं वाँचता. शू कीधु? निर्ग्रंथो एटले मुनिराजो एक ग्रंथ ने नहीं वाँचता. ये निर्ग्रंथ स्वरूपी भगवान आत्मा बेहद स्वभाव भाव एने वाँचे छे. शू समझाणो? हाँ, ख्याल छे? बहुत सरस बात आई, बहुत सरस, बहुत ऊंचा में ऊंची बात, अद्भुत बात आई. જેમ કેટલી ધીરજ જોઈએ એ બધી વાત આવી ને, કેટલું સરસ. હા, નિર્ગ્રંથો એ એકને નથી વાંચતા. 68 નંબરના પાના પર જો 68 ઉપર છે, વચ્ચે છે ત્રીજા ફકરાની છેલ્લે કે નિર્ગ્રંથો તો અનંત જ્ઞાનની ઉપાસના કરે છે, એક ગ્રંથની નહીં. શું કીધું? निर्ग्रंथो तो अनंत ज्ञाननी उपासना करे, एक ग्रंथनी नहीं. एनो अर्थ शू? गुरुदेव अर्थ करे छे कि अनंत बेहद ज्ञान स्वभाव निज परम तत्व तेनी उपासना निर्ग्रंथ करे छे. नहीं, ग्रंथों की उपासना एक ग्रंथी है और निर्ग्रंथ स्वभाव की उपासना ये निर्ग्रंथ पद की उपासना है. पकड़ा लो शू कीधुं मैं? अरे ग्रंथोनी उपासना ये तो ग्रंथी छे, शल्ली छे एम, अने जेमां कोई गांठ नथी एवो निर्ग्रंथ स्वभावनी उपासना, एनुं नाम निर्ग्रंथ पदनी उपासना छे. हवे जेटला जोरथी हुं तमने कहूं छुं समजाई जाय ने, अंदरमां आम चकमक थाय. आपणे गाઈએ निर्ग्रंथों का मार्ग, राडो पाडवा. શું નિર્ગ્રંથનો માર્ગ છે તને ખબર છે? એક આગમની આજ્ઞાને માને નહીં, એક જીન આજ્ઞાને માને નહીં, પારાવાર શિથિલતા. બહુ વિચાર આવ્યો મને તો, કેટલી પ્રમાદચર્યા. समितियों के प्रकरण में एक बात मैंने ली है, श्रावकों को रात्रि भोजन का त्याग कहा गया है. भाषा समिति के संदर्भ में बात कही तो रात्रि भोजन का त्याग, उसके साथ साथ रात्रि चर्या का त्याग नहीं लेना चाहिए. अच्छा, दिन में खाएंगे, रात में बना के रखेंगे ना. रात्रे रांधेलू भक्ष के अभक्ष, ભલે અટપેરા ઘી સાથે તું રાંધ, કાલે સંગઠ જવાનું છે, રાત્રે 12 વાગે તો લાડવો બનાવીને રાખ. ત્યાં આપણે ક્યાંય ખાવું નથી, આપણે આપણું ઘરનું ખાવાનું. રાંધેલું ક્યારે છે? રાત્રે. ભક્ષ છે કે અભક્ષ છે? થોડીક અકલ વાપર, એ મહાભક્ષ છે. રાત્રિચર્યા, પ્રમાદચર્યા, વિચાર તો કરો. રાત્રે ગાળેલું પાણી, નવસેકું કરેલું,
ગાળેલો કે અણગાળેલો? તે રાત્રે ગાળેલું પાણી પ્રભુ ઉપર પધરામણી થાય, પ્રક્ષાલ શું છે? અણગાળેલું છે. રાત્રિ ચર્યા નહીં હોય ને. અમારે તો 45 મિનિટ 50 મિનિટ 1 કલાકમાં બધું કોર્સ. જૈન દર્શન કોર્સમાં નથી માનતો કેતનભાઈ. એના માટે તો શ્રીમદજીએ હાથમાં દંડા લઈને ઊભા છે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા. એ ન થાય કલાકની પૂજા તો અંતરાય સમજ એમાં, પણ ક્રિયામાં કાલાચારનું પાલન કર. શું કીધું? કાલાચારનું પાલન કર. આ બધું જીના આજ્ઞા માન્ય ન હોવી જોઈએ. કેવો શ્રાવકાચાર! ખરેખર તો એ જે શિથિલતા જોઈને આપણને એમ થાય કે હજી જૈન દર્શનના કુલાચારમાં નથી માનતા, તો આ સત આચરણમાં તો શું માનવાના આપણે? હા, હજી જૈન કુલનું કુલાચાર છે. હું 1-2-3 બાબતો પૂછું ભૂપતભાઈ તમને. ઘરના કોઈ વડીલ વેન્ટિલેટર ઉપર હોય, ડૉક્ટરે બિલકુલ પરફેક્ટ કીધું હોય 12:02 પ્રાણ છોડવાના છે. શું એને અંતિમ ક્રિયાની તૈયારી 2 કલાક પહેલા આપણે કરશું? ભારતીબેન, ખતરનાક સવાલ છે મારો. 12 વાગે મરવાના છે, 12:02 પ્રાણ છોડશે. એણે પ્રોપર વેમાં કીધું છે, પરફેક્ટ કીધું છે ને. बोलो 2 घंटे पहले 3 घंटे पहले उसकी अंतिम क्रिया की तैयारी करेंगे? बताओ बीनाबेन, नहीं करिए ने? अच्छा, 12:02 આપણે જોયું નાડી બાડી બધું બંધ, અને જે ડૉક્ટરે કીધા તને એનો અપોઇન્ટમેન્ટ હતું એ ક્યાંક વયા ગયા હતા. ફોન કર્યો આપણે, સાહેબ આવો. એ કે મને આવતા 1.5-2 કલાક લાગશે. બોલો આપણે રાહ જોશું કે નહીં? ગુજરી ગયા છે. દુનિયાભરના બધા 10 જણા કન્ફર્મ કરે છે હવે મરી ગયા, ગુજરી ગયા છે જ નહીં. તો જ્યાં સુધી ઓલો ડૉક્ટર આવીને કન્ફર્મ નહીં કરે, એક તો આ ભયંકર મૃત્યુનો દાખલો મેં તમને આપ્યો. નહીં કરીએ ને, લોક વિવેક શું કહે છે? નહીં, ન કરાય. ડૉક્ટર પાસેથી કન્ફર્મ કરાય. બરોબર. બીજો, દક્ષિણ ભારતમાં વગેરે અન્યત્ર તો બહુ ચોકસાઈથી એનું ધ્યાન રાખવામાં આવે છે. ફેરા પડવાનો હોય ને, ઓલો અક્ષત નાખે, એમ અક્ષત વિધિ હોય. દક્ષિણ ભારતમાં તો ગુણીને ગુણી ભરીને ઓલી કલરફુલ ચોખા વધુ અને વર પર ક્ષેપણ કરે. એ 4-6 વખત મંગલાષ્ટક બોલે અને એ બધું વિધિ વિધાન હોય. 11:07 અક્ષત, તો 11:07 જ અક્ષત થાય. કેતનભાઈ, અહીંયા તમે ગુજરાતમાં કંઈ જોયા ન હોય એ રીતે. પહેલાં તો અક્ષતની વિધિનો જ ખબર ન હોય. જેમ મંગલાષ્ટક બોલ્યા બાદ છેલ્લે આપણે નથી પ્રતિષ્ઠાચાર ક્ષેપણ કરે, એવી રીતે દક્ષિણ ભારતમાં 7 વખત 5 વખત એ બધું શુભ મંગલ સાવધાન એ મંત્ર બોલે ત્યારે જેટલા સમાજમાં જેટલા 2000-5000 પબ્લિક હોય ને, બધા અક્ષત નાખે. એ 11:02 તો 2 જ મિનિટે, 11:07 તો 7 મિનિટે, બિલકુલ ઘડિયાળના કાંટે. 11:02 ચાલુ નહીં કરે. તો મૃત્યુના સંદર્ભમાં પણ લોક વ્યવહાર એવો પરફેક્ટ, લગ્ન આદિકના સંદર્ભમાં પણ એવો જ પરફેક્ટ. તો દેવગુરુ ધર્મ આદિકની ક્રિયાઓમાં કેમ પરફેક્શન નથી? બોલો. હા, તો એમાં સદાચાર, એમાં આગમનો આચાર, એમાં કુલાચાર, એ બધું નહીં આવે એમાં. ભૂપતભાઈ, આમાં ઘરની દોરાજી હાલે, પોતાની સગવડતા હાલે. મહાશિથિલતા છે. ચલો, એ વાત શેના માટે આવી કે કેટલું બેલેન્સ આમાં છે કે યોગ જે છે, યોગ શક્તિમાંથી ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્મા સાથે સંકળાયેલો છે. શાસ્ત્ર સાથે સંકળાયેલો ઉપયોગ નથી.
એનું નામ જ્ઞાન કીધું. ગુરુના મુખેથી સાંભળીને થયેલું જ્ઞાન જ્ઞાન નથી. શાસ્ત્ર વાંચીને થયેલું જ્ઞાન જ્ઞાન નથી. પોતાનું ધારેલું જ્ઞાન જ્ઞાન નથી. ગુરુદેવશ્રી તો એમ કીધું, ભલેને શાસ્ત્ર વાંચીને ગુરુને સાંભળીને થયેલું જ્ઞાન એમનાથી નથી થયું, એ પોતાનાથી થયું છે, તોય એ જ્ઞાન જ્ઞાન નથી, કેમ કે પરલક્ષી છે. એમાં હજી એટલું નિમિત્તપણું પરનું છે. નહીં, તમને એક પ્રશ્ન પૂછું. સમજો તમારે 10 લાખની ગાડી લેવી છે. તમારા પહેલાંનો જે ગ્રાહક છે એણે ગાડી ખરીદી અને તમને એ જ ગાડી પસંદ પડી હતી. એને બધું રજિસ્ટ્રેશન એ તે કાગળ બાગળ બધું જ એને કરી નાખ્યું, બરાબર? અને એ ગાડી લઈ ગયા, એ પોતાની ઘરે લઈ ગયા. અને સવારે લઈ ગયા ત્યારે તમને મારે આ ગાડી લેવાની હતી, ઓલાની હારે તમે કંપનીવાળા સાથે માથાકૂટ કરી, મારે એવી ને એવી ગાડી જોઈએ, મારે એ જ જોતી હતી, મેં જ પસંદ કરેલી, ફલાનું ઢીકણું બધું માથાકૂટ થઈ. સાંજે ઓલાનો ફોન આવ્યો કંપનીવાળાનો કે ભાઈ તમારી ગાડી છે ને તૈયાર છે. પછી કહે કે સવારે જે ભાઈ લઈ ગયા હતા ને એ જ આ ગાડી છે, તમે જે કહેતા હતા. ભાઈ મારે નથી લેવી હવે. કેમ? કેમ કે એઠું થયેલી છે. શું કીધું? એ એઠવાડ છે, કોકે ભોગવેલી છે, કોકે લઈ ગયેલી છે. મારી તો નવી નક્કોર ગાડી જોઈએ. ખ્યાલમાં આવ્યું? કેમ કે 4-6 કલાક એ ઘરે લઈ ગયા હતા, એટલી અપેક્ષા એ ગાડીને લાગુ થઈ ગઈ છે કે નહીં, લાગુ પડી ગઈ છે કે નહીં. અને લાયસન્સ જે આવશે એના ઉપર લખાશે સેકન્ડ ઓનર, ફર્સ્ટ ઓનર લખાશે કે નહીં. અમારે એટલી પણ અપેક્ષા જોતી નથી. ગુરુ પાસેથી સાંભળેલી, શાસ્ત્ર પાસેથી સાંભળેલી, અરે 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન સિમંદર ભગવાન પાસેથી સાંભળેલી એવી અપેક્ષા જેમાં ઊભી છે એ જ્ઞાન જ્ઞાન નથી. આત્મજ્ઞાન ही જ્ઞાન है. સમજાય છે? એ અજ્ઞાનની જે વ્યાખ્યા આજે ગુરુદેવશ્રી કરી છે, તમે એક એક શબ્દ વાંચો બાળકની જેમ, બહુ આનંદ આવશે. જો આ પાનું ખુલ્લું જ છે મારી પાસે. પહેલાં ગાથા બોલીએ આપણે, ત્રીજી ગાથાનો પાઠ કરીએ એકવાર, મૂળ ગાથા અને એનો ગુજરાતીમાં. નિયમેણ યજં કજં તમ નિયમં નાણદંસન ચરિતં વિવરીય પરિહરતં ભણિદં ખલુ સારમિધિવયણં. નિયમેણ યજં કજં, બરાબર? નિયમથી જે કર્તવ્ય. તમ નિયમં નાણદંસન ચરિતં, તે નિયમ શું છે? જ્ઞાન, દર્શન અને ચારિત્ર. જો આજે ત્રીજે દિવસે આની વ્યાખ્યા આવી ટીકામાં, કેટલી ધીરજની જરૂર છે. આપણને તો એમ પહેલે દિવસે બધું આવવું જોઈએ. ગુરુદેવશ્રી કોઈના બાપને ગણતા નથી. ભારતીબેન, તમે આવ્યા હો ભલે ને છત્રપતિ, તો અમારા સ્વાધ્યાયની મસ્તીમાં જ્યારે આવશે ત્યારે જ આવશે. ત્રીજે દિવસે આજે આવી વ્યાખ્યા, ગાથાનો અર્ધું ચરણ આજે આવ્યું. વિવરીય પરિહરથં ભણિદં ખલ સારમિધિવયણં. જે નિયમ તે કર્તવ્ય ભારતન ત્રયતે નિયમ છે. વિપરીત પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. બરાબર? હવે તમે શાસ્ત્રમાં જોઈ શકો છો, તમારી પાસે જે શાસ્ત્ર છે, જે ગ્રંથ પ્રવચનનો જે શાસ્ત્ર છે એ જોઈ શકો છો. 67 પાના ઉપર આજે 6થો પ્રવચન આપણે સાંભળ્યું. જો આમાં બીજા ત્રીજા ફકરામાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી છે. ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ. પહેલો બોલ જ્ઞાનનો ચાલે છે, સમ્યક જ્ઞાનનો. એમાં કહે છે એવા ભાવને જ્ઞાન કહેવામાં આવે છે. કેટલી સરસ વાત મળી લીધી. ધ્યાન જવું જોઈએ તરત જ કે સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગને જોડવાથી જે દશા પ્રગટ થાય એ ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે.
એવા ભાવને જ્ઞાન કહેવામાં આવે છે. બોલો, એ ભાવવાચી એટલે આ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર કોઈ વસ્તુવાચી વ્યાખ્યાઓ નથી, ભાવવાચી વ્યાખ્યાઓ છે. આ મારી પત્ની, તો સ્ત્રી પ્રત્યે આ મારી પત્ની કોઈ સ્ત્રીની વ્યાખ્યા નથી, એ પત્ની પનાનો ભાવ ભાષણ છે. બોલો, આ મારી માં તો કોઈ સ્ત્રીની ઓળખાણ નથી, 80 વર્ષના ડોસીની ઓળખાણ નથી, એ માતૃત્વની ઓળખાણ છે. અને ખરેખર તો એ માનો અહેસાસ તો હૈયે છે. માં શબ્દ તો કેવળ બોલાય છે લોક વ્યવહાર માટે. એમાં એ ભાવ જ્ઞાન છે. આપણને તો હજી વિભાવ ભાવની ઓળખાણ નથી. આ સ્વભાવ ભાવની તો ઓળખાણ ક્યાંથી થાય? ત્રિકાળ સ્વભાવ નથી આ પ્રગટ થતો રત્નત્રય રૂપ કાર્ય નિયમ, કાર્ય પરમાત્મા રૂપ દશા, એનું નામ અહીંયા જ્ઞાન છે. બોલો તો કારણ નિયમ છે. ગઈકાલનો આખો વિષય ફરીને જો ગુરુદેવ, જો ફરીને હો જોજો ગ્રંથમાં ગુરુદેવ શ્રીની કેટલી સ્થિરતા છે. ફરીને હો, ઝટ એકદમ મૂકી નહીં દેવાય. કેટલી સ્થિરતા છે, ઠરેલા છે ગુરુદેવ. અસ્તિ નાસ્તિ કરી પરદ્રવ્યનું લક્ષ્ય છોડી. પાના નંબર 67, છઠ્ઠો પ્રવચન નીચેના ફકરામાં ચાલે છે. પરદ્રવ્યનું લક્ષ્ય છોડી સ્વદ્રવ્યમાં પોતાના ઉપયોગને અંતર્મુખ કરવો, સંપૂર્ણપણે અંતર્મુખ કરવો. જો વળી પાછું નીચે કે નિજ પરમ તત્વ જે ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક ભાવ એનું જાણવું તે જ્ઞાન. સક્રિય દશા સમજાણું કાંઈ પૂછે છે ફરીને. જો ગુરુદેવશ્રી ફરીને કહે છે મોક્ષનો માર્ગ જે સમ્યક જ્ઞાન કોને કહેવું? તો કે જે ગુરુએ કહ્યું, શાસ્ત્રે કહ્યું, જ્ઞાનીની વાણી વીતરાગની દિવ્ય ધ્વનિ સાંભળી અને જ્ઞાન થયું, એ જ્ઞાન કે ના? એ જ્ઞાન નહીં. જો કે એ જ્ઞાન પોતાથી થયું છે. જો એ ભલે ને પર્યાય જ્ઞાન પોતાથી થયું છે, પણ દિવ્ય ધ્વનિ શાસ્ત્ર અને ગુરુની વાણી તો એમાં હજી નિમિત્ત છે. કેવી ગજબની સ્વાધીન, સ્વાશ્રિત, સ્વભાવાશ્રિત, સ્વને અડેલો, સ્વને સ્પર્શેલો. હા, આગળના પાના પર જો 68 પેજ ઉપર, 68 પેજ ઉપર તો કેવું કહે છે? એ જ્ઞાન પોતાથી થાય છે, પણ એ જ્ઞાન જ્ઞાન નહીં. કેમ? જેમાં પરદ્રવ્યનો હજુ ઓલી 4-6 કલાક માટે ગાડી લઈ ગયા હતા નહીં, પોતાના ગેરેજમાં મૂકી આવ્યા ને, એ ગાડીની વાત ચાલે છે. કહે છે કે હજુ નિમિત્ત પણ હતું, એવી જે જ્ઞાનની પર્યાય અંતરમાં ક્ષયક્ષમરૂપ થાય. જો એ સાધક દશા કહે છે કે એ તે નહીં, તે જ્ઞાન જ નહીં. જ્ઞાન તો તેને કહીએ જે યોગ, જે આત્માનો જોડાણ ભાવ ઉપયોગ, ત્રિકાળ વસ્તુ જે ધ્રુવ પરમ તત્વ સર્વજ્ઞ ને દેવગુરુનું નહીં, એ જે યોગ શક્તિને અંતર્મુખ સંપૂર્ણપણે કરવાથી ગ્રહણ કરવા લાયક એવું જે નિજ પરમ તત્વનું જાણવું તે જ્ઞાન છે. વિકલ્પને અથવા શાસ્ત્રને સાંભળીને પછીના ફકરામાં દેવગુરુને સાંભળીને એમણે કહ્યું એવું જે જ્ઞાન તે પણ ખરેખર પરદ્રવ્ય છે, એના અવલંબન વિના. જેને સમ્યક જ્ઞાન કહીએ, મોક્ષનો માર્ગ, એ જ્ઞાન તો કોઈ અલૌકિક વસ્તુ છે. જો રાત્રે ચર્ચામાં આવી હતી એની વાત ગુરુદેવશ્રી કરી. નિર્ગ્રંથો તો અનંત જ્ઞાનની ઉપાસના કરે. જો રાત્રિચર્યાનું ભાતું
રાત્રિ ચર્ચાનું ભાતું અનંત જ્ઞાનની ઉપાસના કરે, એક ગ્રંથની નહીં. એનો અર્થ શું? અનંત બેહદ જ્ઞાન સ્વભાવની જે પરમાત્મા તત્વ એની ઉપાસના નિર્ગ્રંથ કરે છે. આ બધી કોઈ દી આપણને સાંભળવામાં આવેલી વાતો ન હોય. આ જ્ઞાનનો બધો બોલ. જો 7 બોલ આવ્યા છે નીચે, સાવ નીચે જો. નિજ પરમ તત્વ એટલે પરમ સ્વભાવ, જે ત્રિકાળ વિનાયક ભાવ. મળ્યું બધાને? સાવ નીચે જો. પોતાનો પરમ ભાવ, પરમ તત્વ શબ્દ છે ને, પોતાનો પરમ ભાવ, સ્વભાવ ભાવ, નિત્ય ભાવ, એકરૂપ ભાવ, ધ્રુવ ભાવ, વિનાયક ભાવ, ઉપયોગ ભાવ. એમ વિચારું, અદ્ભુત અદ્ભુત છે. હા, અચ્છા, આમ જો આપણે વાતે વાતે એમ કે ગુરુદેવ આમ કહેતા હતા, ભગવાન આમ કહેતા હતા. ભૂપતભાઈ, એમાંય હોશ ઉડાડી દે એવી વાત ગુરુદેવશ્રી કરી છે આજે. કહું, વાંચી સંભળાવો. પાના નંબર 69 વચ્ચે જુઓ. જો હા, મુમુક્ષુ એટલે રામજીભાઈ બાપુજી જેવા ચંદુભાઈ બોલ્યા, એ પકડવા જાય. ઉત્તર ગુરુદેવશ્રી બોલ્યા, કોને પકડવાથી? તરત જ બોલ્યા, જ્ઞાન સ્વભાવ પકડવાથી. કેટલા ઝડપી છે શ્રોતા પણ. હા, અહીં તો મારે તો 10 વખત પૂછવું પડે, લીટી જો, પાનું જુઓ. હા, ગુરુદેવશ્રીના કાળના શ્રોતાઓ કેવા વિચક્ષણ હતા. એટલા ઝડપથી બોલ્યા એ જ્ઞાન સ્વભાવ. એ સાંભળવા જેવો હતો, એ ટોન જ સાંભળવા જેવો હતો. એમાં જો એ ફકરામાં કોઈ પણ વર્તમાન જ્ઞાનના ઉપયોગને પરદ્રવ્યના કોઈ પણ અવલંબનથી છોડી દઈને જો ભગવાન આમ કહેતા અને ભગવાનની વાણી આમ કહેતી એવું જે જાણેલું. આગળ વાંચો. કેદી આપણે છોડશું કુસુમબેન? આ નથી છૂટતો આપણું. આ લઈને બેઠા હોય આપણે. ગુરુદેવ આમ કહેતા હતા, સિમંદર ભગવાન આમ કહેતા હતા, અને ગુરુદેવ આજે શું કીધું એ પણ. અચ્છા, હવે આજથી હવે એમ કહેશું, ગુરુદેવ તો એમ કહેતા હતા કે એ જાણેલું હોય ને એ પણ છોડવાનું, એ પણ છોડવાનું. એને છોડ, એને પકડીને બેસીએ આપણે. ક્યાં પહોંચાડવા માગે છે અને આપણે ક્યાં ઊભા છીએ. સંપૂર્ણપણે ઉપયોગને અહીં વાળો. આના ઉપર મને કૃપાળુ દેવનો અપૂર્વ અવસરનો છંદ બહુ યાદ આવ્યો છે. સર્વ ભાવથી અવદાસી નિવૃત્તિ કરી, સર્વ ભાવથી અવદાસી નિવૃત્તિ કરી. એ વાત છે આ. ચલો વિચારજો તમે લોકો, તમારી બુદ્ધિ પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે. મેં લગભગ ઘણા બધા આજના પ્રકરણમાં, વ્યાખ્યાનમાં આવેલા પ્રકરણો, 10 પ્રકારના સમ્યક્તની વાત, એમાં ઉગાડ સમ્યક્તોવાળી વાત પણ આજે આવી. શ્રીમદજીને નિયમસાર પંચાધ્યાયી મળ્યા નહોતા એ વાત કરી. ટોડરમલજીને તો મળ્યા હતા. પછી આમાં બીજો બોલ સમ્યક દર્શનનો શરૂ થાય છે. ભગવાન પરમાત્માના સુખના અભિલાષી. वाह, શું गजब बात। नयन सम्यक दर्शन की व्याख्या में सुख के अभिलाषी जीव को डाला है। उसका अर्थ बहुत बढ़िया किया गुरुदेव श्री ने। 72 आपके पास है पीडीएफ उसकी? नहीं ना? મળ્યું તમને બધાને? હા, પાના નંબર 72 ઉપર બીજા ફકરામાં કે સુખના અભિલાષી જીવને એટલે કોણી કે એવા અતિન્દ્રિય આનંદ ભગવાન પરમાત્માનો સુખ એના અભિલાષી જીવને નથી, જેને સુખ સ્ત્રીમાં નથી, પૈસામાં નથી, સ્વર્ગમાં નથી, આબરૂમાં નથી, મકાનમાં નથી, વિકલ્પમાં કે નથી એની એક સમયની બહારની ઉઘડેલી પર્યાયમાં। હવે એમાં જેમાં નથી 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 બોલ્યા છે, મને એક વાત બતાવો, ગ્રહસ્થોનું જીવન આમાં જ ફસાયેલું છે કે નહીં? ભૂપતભાઈ બોલો, કેતનભાઈ આમાં જે અહીંયા ગુરુદેવશ્રી જેમાં નથી, જેમાં નથી, જેમાં નથી, સુખના સાચા સુખના અભિલાષી નો ભાવ ભાષણ
આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી. અને 99.99% ગૃહસ્થોનું જીવન આમાં ને આમાં. વિચારો, એ સાચા સુખનો અભિલાષી એને કહેવાય. એવો ભગવાન પરમાત્મા પોતે એના અતિન્દ્રિય આનંદનો અભિલાષી, જેને દુનિયાની કોઈ પણ અનુકૂળતાની સગવડતામાં ઉલ્લસિત થતું નથી. ક્યાંય જેને બાહ્ય પદાર્થ પ્રત્યેની કોઈ સૂક્ષ્મ દોડમાં પણ ઠીક છે એમ લાગતું નથી. બોલો, એને કહેવાય સાચા સુખના અતિન્દ્રિય સુખના અભિલાષી. चक्रवर्ती की संपदा इंद्र सरी के भो कागवीट समगिनत है सम्यक दृष्टि लो. હમણાં આપણે સોનગઢે જઈશું, પંચકલ્યાણકો બધી ઉજવશું, ઉત્સવ ઉજવશું, ઉજવતા રહીશું. સવારે કોક મળે, સાંજે કોક મળે. સૌથી પહેલો પ્રશ્ન, ઉતારો ક્યાં છે તમારો? કેટલા તીવ્ર શલ્ય છે વિચાર કરો. ત્યાં આદિનાથ ભગવાનના દીક્ષાનો પ્રસંગ ઉજવીને આવ્યા હોય અને આ જ વિકલ્પો કામ કર્યા કરે. તને ઉતારાની ચિંતા છે ને? ઉતારો મળશે, તું ચિંતા નહીં કર. એવા દેહમાં ઉતારો મળશે જે દેહને આશ્રિત અનંતજીવો હશે. અહીંયા અસંખ્યાત પ્રદેશી આત્મા, એ ભગવાન આત્મા, એમાં તું સુખને શોધને. એ અધ્યાત્મ છે, એ આ નિયમ સારનો સાર છે. બહુ વિચારવા જેવી બધી બાબતો છે ભાઈ. જો ગુરુદેવજી કહે છે ત્યાં પરમ તત્વ લીધું, અહીંયા શુદ્ધ અંતસ્તત્વને જીવાસ્તિકાએ લીધું, પછી કારણ પરમાત્મા લીધું, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના સંદર્ભમાં. એક બહુ સરસ વાત મજાકની કરી આમાં, પ્રકાશભાઈનું નામ લઈને. કેટલી ધીરજ જોઈએ. કહે છે કે ભરેલો દરિયો હોય અને સળી બોળી બોળીને દરિયો ખાલી કરવાનો છે. કરી બતાવીશ. કે છે કેટલી ધીરજ જોઈએ. એમ આમાં પણ કેટલી ધીરજ જોઈએ. એકદમ ઉતાવળથી નહીં થાય. જોલા રમેશભાઈના પંક્તિઓ કેવા ગણગણતા હતા ઉદ્દેશ્ય છે. માર્ગ જુદા જગતથી સંત નારેલો, જગત સાથે મીંડવણી નવ થાય. સંત પંથ જગ પંથથી જુદા જાણજો રેલો, સંત પંથ જગ પંથથી જુદા જાણજો રેલો. મીંડવણી ન થાય જગત સાથે, મીંડવણી ન થાય, મેળવણ નહીં થાય. એ સત્યપંથની વાત. ઈ આ મહાજનો ગત સપંથ. પછી એમાં પેલો અણુવ્રતને માને ને મહાવ્રતને માણે ને મહાન થાય અને મોટા થાય, એવી બધી માન્યતા એની પડેલી હોય એની વાત ગુરુદેવશ્રી કરી છે. બહુ ઘણા ઘણા રહસ્યો ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવતા હોય છે. ખરેખર હું તમને કહું ને, એટલી માર્મિકતા એમાં આવતી હોય છે દેશકાલ વાતાવરણની અપેક્ષાએ પણ. જો હું તમને એક પ્રકરણ બતાવું, બહુ જોરદાર વાત છે. જો આ વેદા વિભિન્ના સ્મૃતયો ભિન્ના. વેદો જુદા જુદા છે, સ્મૃતિ ગ્રંથો પણ જુદા જુદા છે. નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ. કયા મુનિના વચન કોની હારે તું મેળવીશ? સમંતભદ્ર આચાર્યને કહીશ તો આપતાગમ નિષદ્ધાય સમ્યક દર્શન. સમય સારને વાંચીશ તો આત્મા નિષદ્ધાય સમ્યક દર્શન. નેમિજન સિદ્ધાંત ચક્રવર્તીને વાંચીશ તો 8 કર્મોને જાણો એ સમ્યક જ્ઞાન. રવિસેનાચાર્યને વાંચીશ તો રામનું જીવન ચરિત્ર વાંચ તો તને સમ્યક દર્શન થાય. બોલો, ચારે અનિયોગોના દાખલા આપ્યા મેં.
એટલે કહે છે વેદા વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વં વા નિહિતં ગુહાયામ. ઊંડી ગુફામાં રાખેલી રહેલી છે. નિહિતમ એટલે રાખેલી, સચવાયેલી છે. ઊંડી ગુફામાં ચૈતન્ય ગુફા મેં મુનિવર્યા ધર્મસ્ય તત્વં, ધર્મનું તત્વ તો નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતસ પંતઃ. મહાજનો, મહાપુરુષો જે માર્ગે ગયા તે પંથ છે, તે માર્ગ છે. નિયમસારની વાત કરું છું એના સંદર્ભમાં. અનુસંધાન મળે તો રોમાંચ થઈ જાય. વેદ વચનો પ્રસંગોપાત ભિન્ન વિચાર દર્શાવે છે. ચારે નિયોગોનું પણ એવું છે કે નહીં? જ્યારે ક્રિયાની વાત આવે તો ક્રિયા પ્રધાન, પરિણામની વાત આવે તો પરિણામ પ્રધાન, શ્રદ્ધાની વાત આવે તો શ્રદ્ધા પ્રધાન, કર્મ સિદ્ધાંતની વાત આવે તો કર્મ સિદ્ધાંત પ્રમાણે. તો કઈ વાતને સાચું માનવું એમ? સ્મૃતિઓ પણ જુદું જુદું કહે છે. એવા એક ઋષિ નથી જેનો મત સર્વમાન્ય હોય. આપણા તો ઋષિઓ એવા છે, બધાયના મત સર્વમાન્ય છે. અનંત જ્ઞાનીઓનો એક મત. અહીંયા આપણામાં તો ધર્મનો તત્વ બહુ ઊંડી ગુફામાં રહેલો છે. ગુફામાં એટલે કોઈ જુનાગઢની ગુફાની વાત ચાલે છે? નહીં, ચૈતન્ય ગુફાની વાત છે. ત્યારે મોટા પુરુષો જે માર્ગે ચાલ્યા હોય, મોટા પુરુષો જે માર્ગે ચાલ્યા હોય તે માર્ગ ચાલવા યોગ્ય છે. એમાં પોતાની મગજમારી કે ઘરની ધોરાજી ન ચલાવાય. હા, બાળકોની ભાષામાં કહીએ બાપુજી એમ કહેતા હતા. રામચંદ્રજીની ભાષામાં પિતાજી દશરથજીની આજ્ઞા છે. મારે 14 વર્ષ निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा